નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોડકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2025માં એટલે કે ઓક્ટોબર માસમાં તમારી લેવાની છે. તો આ માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટે એક સરસ મજાના આખા પ્રશ્ન પેપરો તમારી સમક્ષ મૂકેલા છે. તો એ ધોરણ 10 વિષય ગણિત, એમાંય ખાસ કરીને વિભાગ એ નું જે આખું પ્રશ્ન પેપર છે એમાં એ વિભાગનું સોલ્યુશન હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. અને એક સરળ અને સારી ભાષામાં તમે જે સમજી શકો તે રીતે આખું વિભાગનું સોલ્યુશન છે એ મૂકેલું છે. આ રીતે આપણે વિભાગ પ્રમાણેના અલગ અલગ વિડીયો છે એ બનાવેલા છે. પરીક્ષામાં તમને ખૂબ મદદરૂપ થશે એવા વિચાર અને એવા ભાવ સાથે જોઈએ આપણે વિભાગ એ માં જે કાંઈ પ્રશ્નો પૂછાય છે, જે ચેપ્ટરના પ્રશ્નો પૂછાય તેની સંપૂર્ણ માહિતી અને તેની સચોટ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા એવું પૂછાય છે કે સૂચના મુજબ જવાબ આપો. તમને સૂચના આપેલી છે એ પ્રમાણે તમારે છે જવાબ દર્શાવવાનો હોય છે. પ્રશ્ન ક્રમાંક 1 થી 24 પ્રત્યેકનો છે 1 ગુણ રહેલો છે. એટલે આપણે અહીંયા જે ખરેખર જે જવાબ છે તેની સામે જે ટીક મારેલી છે અથવા રાઉન્ડ કરેલો છે તમે જોઈ શકશો. નીચે આપેલા બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન ક્રમાંક 1 થી 6 સુધી આવો બહુ વિકલ્પનો જવાબ છે. એમાં પ્રકરણ નંબર 1 ની અંદરથી જે પૂછાવા લાયક છે એવા જોઈએ તો પહેલો પ્રશ્ન છે 98નું અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય. તો એનો મિત્રો જવાબ A, B, C, D એમાંથી બહુ વિકલ્પવાળા છે એટલે એનો જવાબ છે બી છે થશે. એ જ રીતનો બીજો પ્રશ્ન છે, એનો જવાબ પણ તમે જોઈ શકો કે મળી શકે એટલે કે એમાં એ આવે છે. ત્રીજો પ્રશ્ન છે તો એની ચર્ચા પણ આપણે જોઈએ તો એની અંદર પણ એ જવાબ છે આવશે. એ જ રીતનું પ્રકરણ 3ની ચર્ચા કરીએ આપણે તો એની અંદર પણ જે કાંઈ પૂછાઈ શકે તેવા છે એમાં પહેલું જે છે એની અંદર એ જવાબ છે આવશે. બીજો જે વિકલ્પ છે એની અંદર સી જવાબ છે આવશે. C2 જે ગોલ રાઉન્ડમાં છે કરેલો તે પ્રમાણે. 3ની અંદર છે એમાં પણ સી અને ચોથા ક્રમે જે છે એની અંદર જવાબ આવશે એ એટલે કે 1. એ રીતનો છે એનો જવાબ રહેલો છે. આગળ વધીએ આપણે. ત્યારબાદ તમે જોઈ શકો તો આ રીતનો આખું છે આપેલું છે. 5મો જે પ્રશ્ન છે તેના જવાબની અંદર પણ સી એટલે કે જે 6.0 છે એનો જવાબ રહેશે. ત્યારબાદ પ્રકરણ 5ની ચર્ચા કરીએ તો એમાંથી પૂછાવેલા એક પ્રશ્ન તો એની અંદર પહેલાની અંદર છે એ આવશે. બીજો જે વિકલ્પ છે એની અંદર બી 137 જવાબ મળશે. ત્રીજો જે છે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એની અંદર સી એટલે કે 40 એ જવાબ રહેશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન એટલે કે વિકલ્પ જે છે એની અંદર જવાબ છે બી વર્ગમૂળમાં 200 જે છે એ રીતે એનો જવાબ રહેશે. ત્યારબાદ છે 5મો પ્રશ્ન એનો જવાબ બી 355. ત્યારબાદ આ આખો જે છે ટીક તો મેં કર્યા જ છે પણ એનો જવાબ પણ છે અહીં તમને દર્શાવેલો તમે ક્રમ પ્રમાણે જોઈ શકો છો. 6થો પ્રશ્ન છે તો એનો જવાબ છે ડી RQP એવો જવાબ છે મળશે. ત્યારબાદ બીજો પ્રશ્ન ABC તો એનો જવાબ છે સી જવાબ છે રહેશે. ત્રીજો વિકલ્પ જે છે ખાલી જગ્યાનો તો એની અંદર સી 15 એવો જવાબ મિત્રો આવશે. આ રીતે એ જોયા બાદ આપણે ત્યાર પછીનો ક્રમનો મુદ્દો છે એ જોઈએ તો ચોથો જે પ્રશ્ન છે એટલે કે એનો જવાબમાં તમે જોઈ શકો કે બી 12 એવો જવાબ છે રહેશે. 5માની અંદર બી જે છે જવાબ એ છે. ત્યારબાદ એનો આખો જવાબ છે અહીં દર્શાવેલો છે. ત્યારબાદ પ્રકરણ 7ના પ્રશ્નો છે એનો જવાબ એમાંથી પહેલો જે વિકલ્પ જે છે એમાં એ જવાબ આવશે. બીજો જે વિકલ્પ છે પ્રકરણ 7ની અંદર પણ એ જવાબ છે રહેલો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે એની અંદર સી જવાબ 2 અલ્પવિરામ 3 જે કાંઈ છે એનો જવાબ રહેશે. ચોથો પ્રશ્ન છે એનો જવાબ છે ડી. એ જ રીતનો 5મો વિકલ્પ છે એમાં જવાબ છે સી આવશે. તો એ ગણતરી અહીં છે જવાબ સાથે આપેલી છે, તમે દ્રશ્ય કરી શકો છો. મિત્રો અંત સુધી જોજો, આપણે વિભાગીયનું સોલ્યુશન છે કરી રહ્યા છીએ.
પરીક્ષામાં પૂછાવા લાયક જે કે આ પ્રકરણ 13 છે એમાંથી જે પૂછાય એમાં પહેલો છે એમાંથી એ એટલે કે જે 25 છે જવાબ આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે એની ચર્ચા કરીએ આપણે તો એનો જવાબ મિત્રો પણ ખૂબ સાચો અહીં છે દર્શાવેલો છે. એની અંદર આવે છે બી 11. ત્રીજો વિકલ્પ છે એની અંદર પણ બી જે છે એ રહેશે. ચોથો વિકલ્પ એનો જવાબ બી 8 છે આવી રહેશે. પાંચમો જે મજ્જકના સૂત્રવાળો છે એનો જવાબ છે સી એ આવતો હોય છે. તો આ રીતે પાછો એનો જવાબ પણ નીચે દર્શાવેલો છે. ત્યારબાદ આખો વિકલ્પો બાદ એવો પૂછાય કે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. જે પ્રશ્ન ક્રમાંક 7 થી 12 સુધી તમારા પેપરની અંદર રહેશે. તો એમાં પ્રકરણ 1ની અંદરથી પૂછાઈ શકે એવા એમ પ્રશ્નો જોઈએ વિકલ્પ. તો પહેલાની અંદર છે 13, બીજાની અંદર છે 2, ત્રીજો જે ખાલી જગ્યા છે તેની અંદર આવે છે 16, 10 એવો જવાબ છે રહેશે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે એની અંદર પણ આ જે રાઉન્ડમાં આપેલો છે એ જવાબ છે એ રહેશે. પાંચમો જે છે એની અંદર પણ આ રાઉન્ડમાં જે 30 છે એ જવાબ છે. તો આ જવાબ પણ અહીં દર્શાવેલા છે અને આપણે રાઉન્ડ પણ કરેલા જ છે. પ્રકરણ 2 ની અંદરથી પૂછાય એવા તો આજે તમે જોઈ શકો ચોરસ રાઉન્ડ કરેલું આ એનો છે જવાબ છે. ત્યારબાદ એ જ રીતનો જે પ્રશ્ન છે બીજો એની અંદર પણ આ જવાબ જે રાઉન્ડમાં 3 કરેલા છે એનો જવાબ રહેશે. ત્રીજો ખાલી જગ્યા એનો આ જવાબ છે જે રાઉન્ડ કરેલું છે. ચોથી જે ખાલી જગ્યા છે એનો રાઉન્ડ ચોરસ રાઉન્ડમાં જે છે એનો જવાબ છે. મિત્રો પાંચમું જે છે એનો જવાબ પણ -2 આ જે રાઉન્ડ સાથે દર્શાવેલું તે છે. અહીં મેં અલગથી જ આખો જવાબ છે રાઉન્ડ કરેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે વધારે સમય નહીં લેતા ફટાફટ છે આ જોઈએ. જે આપણે બી વિભાગ સી અને જે કાંઈ દાખલાઓ છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ કરવાનું છે. અન્ય વિષયનું પણ કરવાનું છે. આ પ્રકરણ 3 એની પહેલી જે ખાલી જગ્યા છે એમાંથી 5, બીજી ખાલી જગ્યામાંથી આ 35, ત્રીજી ખાલી જગ્યામાંથી જે ચોરસ રાઉન્ડ કરેલું છે 2x + 3y જે જવાબ છે એ રહેલો છે. ચોથી જે ખાલી જગ્યા છે તેનો જવાબ આ x + y + 15 એ રીતનો છે. પાંચમી ખાલી જગ્યા એનો જવાબ આ ચોરસમાં 11 છે એ રીતે રહેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ એટલે કે 7મું પ્રકરણમાંથી જે પૂછાઈ શકે ને તેવા જોઈએ તો એની અંદર આ જવાબ રહેલો છે પહેલાની અંદર. બીજાની અંદર પણ આ ચોરસ દર્શાવેલું છે. ત્રીજાની અંદર આ ચોરસમાં 24. ચોથો પ્રશ્ન એ કાટકોણ અને પાંચમો જે પ્રશ્ન એમાં ચતુર્થ એવો જવાબ છે આવશે. પ્રકરણ 13ની અંદરથી એમાં જે પહેલી ખાલી જગ્યા છે એમાં 28, બીજી ખાલી જગ્યામાંથી 24, ત્રીજી જે ખાલી જગ્યામાંથી 1 એવો જવાબ છે રહેશે. ચોથાની અંદર 45.5 અને પાંચમી જે ખાલી જગ્યા છે મધ્ય કિંમતવાળો એનો જવાબ છે 35 છે. આ રીતે ચોરસની અંદર મિત્રો આપેલા છે અને જવાબ પણ છે આપેલા જ છે. 14મા પ્રકરણમાંથી જે તો એમાં આ રીતનો ચોરસમાં 1 આપેલો છે તે તેનો જવાબ છે. બીજી ખાલી જગ્યામાં આ જે જવાબ છે એનો જવાબ છે રહેતો હોય છે. આગળ વધીએ આપણે તો લીપ વર્ષના સપ્ટેમ્બર માસમાં જે 5 શનિવાર આવે તેવો જે પ્રશ્ન છે તેનો જવાબ પણ આ જે ચોરસમાં બતાવ્યો રહેશે. ચોથી ખાલી જગ્યામાં પણ આ જવાબ છે. પાંચમી ખાલી જગ્યામાં પણ આ રીતનો 16 જવાબ છે આવે છે. તો આ રીતે પૂરું કર્યા બાદ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનો છે. પ્રશ્ન ક્રમાંક 13 થી 16 સુધીમાં આ રીતે ખરા ખોટા છે. તો એમાં પ્રકરણ નંબર 1માંથી પૂછાઈ શકે તેવા પેલું જે ખરું ખોટું છે તેનો જવાબ છે ખરું આવે છે. બીજાનું જે છે એ ખોટું છે. ત્રીજું છે એ પણ ખોટું અને ચોથું છે એ ખરું છે. ત્યારબાદ પાંચમાનો છે જવાબ ખરું. પ્રકરણ 2ની અંદર ચર્ચા કરીએ તો એમાં પહેલું વાક્ય ખરું, બીજું ખોટું, ત્રીજું છે ખરું છે, ચોથું છે ખરું છે અને પાંચમું પણ ખરું રહેલું છે. પ્રકરણ નંબર 3ની જોઈએ તો એમાં પહેલું વાક્ય ખરું, બીજું ખરું, ત્રીજું ખોટું રહેલું છે. ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ તો એ વાક્ય પણ તમે જોઈ શકો કે ખરું રહેલું છે. પાંચમું છે ખોટું વાક્ય છે. 14મા પ્રકરણમાંથી પહેલું વાક્ય ખોટું, બીજું ખરું, ત્રીજું ખરું અને ચોથું
ખોટું છે અને પાંચમું વાક્ય છે તે ખરું છે. તો આ રીતે એનો જવાબ જોયો. ત્યારબાદ ચોથા ક્રમમાં આવે છે કે નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. 17 થી 20 સુધી આખો ઉત્તર, એટલે કે 3 પ્રશ્ન હશે, એનું તમારે એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપવાનો. પ્રકરણ 5 માંથી પૂછીએ તો એનો જવાબ મેં તમને બોલપેનથી છે લખીને અલગ બતાવ્યો છે, 1446. ને અહીંયા બીજામાં જવાબ આવે છે કે નહીં એ રીતનું છે તો છે. ત્રીજું છે 2.4 એવો છે એ જવાબ છે. ત્રીજાની અંદર તમે આ જોઈ શકો કે 3n નો વર્ગ પ્લસ 14n એ રીતનો છે એ જવાબ રહેશે. 5માં છે એની અંદર 10 જવાબ છે અને અહીં તમે આ ક્રમ જો એની અંદર પણ આ રીતનો જવાબ છે દર્શાવેલો જ છે. 7માનું પહેલું છે એની અંદર જે જવાબ છે એ બતાવેલો છે 2 - 3. બીજાનો છે -3 0. ચોથાની અંદર સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ એવો છે જવાબ રહેલો છે અને ચોથાની અંદર આવે છે ચોરસ. તો એ રીતે એનો જવાબ બને છે. ત્યારબાદ તમે આ જોઈ શકો કે 5મો જે છે એની અંદર એનો જવાબ છે 60 ચોરસ એકમ એ રીતનો છે. પ્રકરણ 13ની અંદરથી આ રીતનું આખું આવૃત્તિ વિતરણ છે દર્શાવેલું છે. એની અંદર 10/6 જવાબ બને છે. બીજું જે વિકલ્પ છે એની અંદર 23, ત્રીજો જે છે એની અંદર 10.5 અને ચોથો છે એની અંદર 43 જવાબ આવે છે અને પાંચમો છે એની અંદર 40 જવાબ છે. સતત જવાબ અહીંથી દર્શાવેલા છે. 14મું પ્રકરણમાંથી પહેલો, તો એની અંદર જે જવાબ સાથે આપેલું છે 0.74. બીજાની અંદર આવે છે 1/81. 3ની અંદર 5/6. ચોથાની અંદર 1/4. પાંચમાની અંદર 0.3. તો આ રીતે એનો આખો જવાબ છે રહેલો છે. ત્યારબાદ 21 થી 24ના ક્રમની અંદર જે જોડકા પૂછાય છે, તો આ રીતના જોડકા પણ છે પૂછાય. તમારે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી જો પેપર આવવાનું હશે તો મિત્રો આ રીતના પ્રશ્નો છે પૂછાવાના છે અને તમને ખૂબ મદદરૂપ થશે. વિભાગ એ અને બી ની અંદર તમે જુઓ તો 1ની સામે છે આ સી એટલે કે 3 અને બીની સામે બી. તો આ રીતે મેં એરા દર્શાવીને તમને જવાબ છે બતાવેલો છે. બીજાની અંદર પણ 1ની સામે બી અને બીજાની સામે એ. ત્રીજાની અંદર પણ પહેલાની સામે બી અને બીજાની સામે એ રીતનો આનો જવાબ છે રહેલો છે. આ જ રીતનું તમે જોઈ શકો તો આ ચોથા ક્રમની અંદર 1ની સામે એ અને બીજાની સામે સી. પાંચમાની અંદર પણ અહીં છે જવાબ દર્શાવેલો છે, તો 1ની સામે બી અને બીજાની સામે સી એ રીતનો રહેલો છે. ત્યારબાદ 5મા પ્રકરણમાં પહેલા જોઈએ તો પહેલાની સામે સી અને બીજાની સામે બી. બીજાની અંદર એની સામે સી અને 2ની સામે એ છે જવાબ આવશે. ત્યારબાદ ત્રીજાની અંદર આ 1ની સામે બી, બીજાની સામે સી. ચોથાની અંદર પણ 1ની સામે બી અને બીજાની સામે એ. 5ની અંદર પણ 1ની સામે આ સી અને 2ની સામે આ એ રીતનો જવાબ છે રહેલો છે. તો આ રીતે આખું વિદ્યાર્થી મિત્રો આપણે અસાઇનમેન્ટના પ્રશ્નો